ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે યુનિટ 3 ની અંદર જે નવો પોઈન્ટ છે જેટસેફ અથવા સેટઝેફ નિયમ, બહુ સિમ્પલ છે, સરસ છે. કે શું કીધું છે જોઈએ કે પ્રબળ બેઝની વિલોપન નિપજ મુખ્યત્વે વધુમાં વધુ વિસ્થાપિત આલ્કીન આપે છે. અહીં આગળ જ્યારે પ્રબળ બેઝની અહીંયા આગળ વિલોપન પ્રક્રિયા થાય છે પહેલું તો, અને બીજું કીધું છે કે પ્રબળ બેઝની હાજરીમાં જ્યારે વિલોપન પ્રક્રિયા થાય ત્યારે તેની અંદર જે નિપજ મળે તે વધુમાં વધુ વિસ્થાપિત આલ્કીન ધરાવતી હશે. અથવા તો બીજી રીતે જો આ નિયમ કેવો હોય તો આ રીતે કહી શકાય કે અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે જે વિલોપનની પ્રક્રિયા કરીએ છીએ તેની અંદર સૌપ્રથમ શું લઈએ છીએ તો કે આલ્કિલ હેલાઇડ લઈએ છીએ. તો કે આલ્કિલ હેલાઇડની અંદર જો આલ્કિલ હેલાઇડની વિલોપન પ્રક્રિયા થાય તો 2 આલ્કીન મળે છે. તે પૈકી 2 આલ્કીનમાંથી દ્વિબંધ સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હશે તે વધુ સ્થાયી હશે. ધ્યાન રાખજો, દ્વિબંધ સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હશે તે વધુ સ્થાયી હશે. 2 નિપજો મળશે તો 2 નિપજો પૈકી દ્વિબંધ સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હોય તે વધુ સ્થાયી હશે. અથવા બીજી રીતે જો કહીએ તો કે ઓછા હાઇડ્રોજન પરમાણુવાળા કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર થશે. એટલે કે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન પરમાણુ હશે તે કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. તો આ 2 રીતે લખેલું છે કે જે નિપજ મળશે તેની અંદર દ્વિબંધ સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હશે, અથવા તો કે જે કાર્બન હશે એ કાર્બન પર ઓછા હાઇડ્રોજન હશે તે હાઇડ્રોજન દૂર થશે. તો અહીં આગળ જોઈએ, એક વખત એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે, અને ફરીથી એનો જ આપણે નિયમ રિપીટ કરીએ. તો અહીંયા આગળ આલ્કિલ હેલાઇડ લીધો છે 2 બ્રોમોબ્યુટેન. તો અહીંયા સ્ટ્રક્ચર દોરેલું છે 2 બ્રોમોબ્યુટેન, બીજા નંબરના કાર્બન પર બ્રોમિન છે. હવે આની પ્રબળ બેઝની હાજરીમાં એટલે કે C2H5O- સાથે વિલોપન પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા આગળ ધ્યાન રાખજો કે આપણને ખબર છે કે ભાઈ આલ્ફા અને બીટા, તો કે અહીંયા આગળ જે હેલાઇડ હોય તો હેલાઇડ સાથે હેલોજન સાથે જે પહેલો કાર્બન હોય અથવા ક્રિયાશીલ સમૂહ સાથે જે પહેલો કાર્બન હોય તે આલ્ફા, અને એની બાજુવાળો જે કાર્બન હોય તે બીટા, એની પછીનો જે કાર્બન હોય તે ગેમા. અને અહીંયા આગળ જો આલ્ફાની આ બાજુ પણ છે અહીંયા આગળ કાર્બન, તો એ પણ કેવો કહેવાશે? બીટા કાર્બન. હવે જે આપણે જે સમજીએ છીએ વિલોપન માટે, તો વિલોપનની અંદર અહીંયા આગળ આલ્ફા અને બીટા બંને પરથી એક પરમાણુ સમૂહ દૂર થઈ અને એક આખો અણુ દૂર થાય છે. તો અહીંયા આગળ પણ જો બીટા વિલોપન માટે વાત કરીએ, આપણે જે સ્ટડીમાં છે તે બીટા વિલોપન છે, અને બીટા વિલોપનની જો વાત કરીએ તો કે આલ્ફા પરથી બ્રોમિન દૂર થશે અને અથવા હેલોજન દૂર થશે, અને હાઇડ્રોજન અને બીટા પરથી હાઇડ્રોજન દૂર થશે. તો એક બીટા 2 છે, તો હાઇડ્રોજન કોના ઉપરથી દૂર થશે? કે અહીંયા આગળ બ્રોમિન દૂર થયો તો કે અહીંયા આગળ હાઇડ્રોજન દૂર થવા માટે 2 શક્યતા છે, કાં તો જમણી બાજુથી CH2 ઉપરથી દૂર થશે, કાં તો ડાબી બાજુએ CH3 પરથી દૂર થશે. તો અહીંયા આગળ બંને પ્રકારની નિપજ લખીએ છીએ. જો હજુ આપણે અહીંયા આગળ નિયમ સુધી પહોંચ્યા નથી. શું કીધું છે કે આલ્કાઇલ હેલાઇડ લીધો છે, આલ્કિલ હેલાઇડ, બરાબર. ત્યારબાદ પ્રબળ બેઝની અંદર વિલોપન પ્રક્રિયા કરાવીએ છીએ. ત્યારબાદ કે આના અંદર શું થશે તો કે 2 આલ્કીન મળશે, તો 2 આલ્કીન લખી દઈએ. 2 શક્યતા છે, તો અહીંયા આગળ એક વખત એ રીતે લખીએ કે બ્રોમિન અહીંયાથી દૂર થાય છે અને હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય. જો હાઇડ્રોજન અહીંયા આગળથી દૂર થાય તો બ્રોમિન તો પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળશે, અને જો હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય, હાઇડ્રોજન અહીંયા આગળથી દૂર થાય તો અહીંયા આગળ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન મૂકીને જશે, પરિણામે દ્વિબંધ અહીંયા આગળ આવશે, તો એ દર્શાવેલું છે. જુઓ કે અહીંયા આગળથી બ્રોમિન દૂર થયો અને અહીંયા આગળથી હાઇડ્રોજન CH2 માંથી હાઇડ્રોજન નીકળ્યો, તો એ હાઇડ્રોજન દૂર થશે તો એ પોતાના ઇલેક્ટ્રોન મુક્ત કરીને જશે, પરિણામે અહીંયા આપણે દ્વિબંધ દર્શાવ્યો.
જો એ જ પ્રકારે ઉલટું વિચારીએ કે બીજી બાજુથી હાઇડ્રોજન દૂર થાય છે તો કે આ તો પોતાના ઇલેક્ટ્રોન લઈને જશે, પણ જો હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય તો અહીંયા આગળ જે મુક્ત ઇલેક્ટ્રોન રહ્યા, આ હાઇડ્રોજન જો દૂર થાય તો આની ઉપર જે મુક્ત ઇલેક્ટ્રોન રહ્યા તે ક્યાં બંધ બનાવશે? અહીંયા આગળ બંધ બનાવશે. તો અહીંયા આગળ એ પ્રકારે દર્શાવેલું છે તો કે બ્રોમિન અહીંયાથી દૂર થયો અને જે હાઇડ્રોજન છે CH3 માંથી એક હાઇડ્રોજન દૂર થયો તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન વધ્યા તે આની સાથે બંધ બનાવશે. તો અહીંયા આગળ હવે આ બે આલ્કીન પ્રાપ્ત થાય છે. હવે આપણો નિયમ જોઈએ કે આ બંનેમાંથી કયું સ્થાયી હશે. તો અહીંયા આગળ લખી દીધું છે કે આ જે પ્રથમ જે પ્રાપ્ત થયું તે 1 બ્યુટીન અને જે દ્વિતીય પ્રાપ્ત થયું તે 2 બ્યુટીન. આ બે પ્રકારની નિપજો શક્ય બને છે. પણ એમાંથી અહીંયા આગળ લખી દીધું છે કે ભાઈ આ જે 2 બ્યુટીન છે એ 81% એટલે કે વધુમાં વધુ નિપજ આપે છે અથવા વધુ સ્થાયી નિપજ છે. તો હવે આ જે નિયમ છે જોઈએ કે કઈ રીતે સાચો છે. તો શું કીધું છે કે બે આલ્કીન મળે છે તે પૈકી દ્વિબંધ સાથે વધુ આલ્કેલ સમૂહ જોડાયેલા હશે તે વધુ સ્થાયી હશે. જોઈએ કે દ્વિબંધ સાથે અહીંયા આગળ આ દ્વિબંધ છે. હવે આ દ્વિબંધ સાથે એટલે કે એના સાથે વધુ વિસ્થાપિત આલ્કેલ સમૂહ એટલે કે આલ્કેલ સમૂહ દ્વારા વિસ્થાપન થયેલું હોય. આપણને ખબર છે કાર્બનની 4 વેલેન્સી હોય. તો અહીંયા આગળ જે દ્વિબંધ વાળા જે બે કાર્બન છે તો આ કાર્બન પાસે અહીંયા આગળ વિસ્થાપન થયેલું છે. એક તો દ્વિબંધ છે, એક હાઇડ્રોજન છે અને બીજું શું છે? CH3. ઓકે, એટલે કે આના બે કાર્બન સાથે અહીંયા આગળ એક CH3 છે અને અહીંયા આગળ આ બે કાર્બન સાથે શું છે? આ એક CH3 છે, આ કાર્બન સાથે એક CH3 છે. તો અહીંયા આગળ વિસ્થાપન થયેલું છે. જો આની આ જ વસ્તુ બીજા આલ્કીન માટે જોઈએ, જે બીજા આલ્કીન મળે છે તો અહીંયા આગળ જોઈએ કે આ દ્વિબંધ આપણો છે, બરાબર. હવે જો આ કાર્બન પાસે વિસ્થાપન જોઈએ તો અહીંયા આગળ આ વિસ્થાપન છે CH2 CH3. પણ જો બાજુવાળા કાર્બન માટે જોઈએ તો અહીંયા આગળ કોઈ વિસ્થાપન જ નથી. તો અહીંયા આગળ શું કીધું છે કે વધુ આલ્કેલ સમૂહો જોડાયેલા હોય, દ્વિબંધ સાથે વધુ આલ્કેલ સમૂહ જોડાયેલા હોય. તો અહીંયા આગળ આ દ્વિબંધમાં વાત કરીએ તો આ બાજુએ એક પણ કાર્બન નથી, અહીંયા આગળ એક પણ આલ્કેલ સમૂહનું વિસ્થાપન નથી, જ્યારે અહીંયા આગળ એક આલ્કેલ સમૂહનું વિસ્થાપન છે. જ્યારે અહીંયા આગળ દ્વિબંધ સાથે બંને કાર્બન છે તો બંને પાસે વિસ્થાપિત આલ્કેલ સમૂહ છે. તો હવે તમે કહી શકશો કે આ બંનેમાંથી કયું વધુ સ્થાયી હશે? તો કે જેની અંદર વધુ આલ્કેલ સમૂહ જોડાયેલા હશે, દ્વિબંધ સાથે વધુ આલ્કેલ સમૂહ જોડાયેલા હશે તે વધુ સ્થાયી હશે. ઓકે, અથવા આનો આ જ પોઈન્ટ બીજી રીતે જો સમજીએ તો કે ઓછા હાઇડ્રોજન પરમાણુ વાળા કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર થશે. એટલે અહીંયા આગળ જોઈએ કે અહીંયા આગળ હાઇડ્રોજન દૂર થવા માટે બે શક્યતા છે. બીટા જે છે તો અહીંયા આગળ એક જગ્યાએ આ બાજુએ પણ હાઇડ્રોજન છે, જમણી બાજુએ પણ અને ડાબી બાજુએ પણ જે દૂર થશે તો શું કીધું છે કે ઓછા હાઇડ્રોજન હશે. અહીંયા 3 છે અને અહીંયા 2 છે. તો ઓબ્વિયસલી હવે તમે કહી શકશો કે ઓછા હાઇડ્રોજન પરમાણુ વાળા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે તો કોના પરથી દૂર થશે બીટામાં? તો કે અહીંયા આગળ જમણી બાજુ વાળો જે છે એના પરથી દૂર થશે. અને જો આ પ્રકારે દૂર થાય તો અહીંયા આગળ CH ડબલ બોન્ડ કઈ જગ્યાએ આવશે? અહીંયા એની બાજુ, અહીંયાથી હાઇડ્રોજન નીકળે છે તો દ્વિબંધ કઈ આવશે? જે કાર્બન ઉપર હશે ત્યાં આગળ એની બાજુમાં દ્વિબંધ આવશે. તો એ પ્રમાણે પણ આ નિપજ જે છે એ વધુ સ્થાયી આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે સેટઝેફ નિયમ લાગુ પડે છે. તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે એક્ઝામ્પલ જોયું તો કે બ્રોમિનની અંદર અહીંયા આગળ વિલોપન થાય છે તો કે બ્રોમિનની અંદર બ્રોમિન તો દૂર થશે જ, પણ અહીંયા હાઇડ્રોજન દૂર થવા માટે બે શક્યતાઓ છે. તો બે આલ્કીન વિચારી શકાય, તેમાં દ્વિબંધ સાથે વધુ આલ્કેલ સમૂહ જોડાયેલા હોય તે વધુ સ્થાયી અને ઓછા હાઇડ્રોજન પરમાણુવાળા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. એટલે કે ઓછા હાઇડ્રોજન અહીંયા આગળ દૂર થશે, કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે તો તે વધુ સ્થાયી હશે. ઓકે, હવે એક અહીંયા આગળ બીજું પણ એક્ઝામ્પલ આપેલું છે. જો આની અંદર કે અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH અને એ બંને પાસે CH3 છે. તો અહીંયા આગળ આ પ્રકારે જો આનું લખવું હોય તો સિસ અને ટ્રાન્સ આઇસોમર શક્ય બનશે. કે આ જે છે તો આપણે આ રીતે લખીએ તો આ જે થશે એ સિસ આઇસોમર, અને જો આનું ટ્રાન્સ લખવું હોય તો ટ્રાન્સ આ પ્રકારે લખાશે. સિસ અને ટ્રાન્સ એ તો આપણને ખ્યાલ છે એટલે કોઈ તકલીફ નથી, પણ
2 બ્યુટીન છે તો અહીંયા આગળ સીસ આ જે છે એ સીસ અને ટ્રાન્સ, તો એના માટે કીધું છે કે જે ટ્રાન્સ નિપજ છે વધુ સ્થાયી છે. તો ટ્રાન્સ એટલા માટે કારણ કે એની અંદર લેસ ક્રાઉડેડ હોય છે, બરાબર, પરિણામે તે વધુ સ્થાયી હોય છે. હવે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો આની અંદર પણ C2H5O- સાથે પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો અહીંયા આગળ જે બ્રોમિન દૂર થશે તો બ્રોમિનની અંદર અહીંયા આગળ બાજુમાં બીટા આ પણ છે અને બીટા બે બાજુ શક્યતા છે હાઇડ્રોજન દૂર થવા માટે. તો અહીંયા આગળ બે જગ્યાએથી આપણે દૂર કરીએ તો જો હાઇડ્રોજન અહીંયા આગળથી દૂર કરીએ, જે CH3 છે એ બાજુએથી દૂર કરીએ તો CH3 છે એ બાજુથી દૂર કરીએ તો દ્વિબંધ ક્યાં આવશે? અહીંયા બાજુમાં આવશે અને બ્રોમિન અહીંયાથી દૂર થશે તો અહીંયા દ્વિબંધ દર્શાવી દીધો, લખ્યું છે. અને એ જ પ્રકારે જો ડાબી બાજુએ જે CH2 છે એમાંથી હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા આગળથી હાઇડ્રોજન નીકળતા CH આવશે અને જે દ્વિબંધ બનશે ક્યાં આગળ બનશે? અહીંયા આગળ બનશે, દર્શાવેલું છે. હવે જો આના માટે વાત કરીએ તો જે ઓછા હાઇડ્રોજન વાળા કે આ બંનેમાંથી કઈ વધુ સ્થાયી છે, કે આ બંનેમાંથી વધુ વિસ્થાપિત આલ્કીન વાળી હશે તે વધુ સ્થાયી છે, એટલે કે આ વધારે સ્થાયી છે. કઈ રીતે જોઈએ કે વધુ વિસ્થાપિત કઈ રીતે? તો કે અહીંયા આગળ દ્વિબંધની બાજુમાં વધુ વિસ્થાપન થયેલું હોવું જોઈએ, દ્વિબંધની બાજુમાં વધુ વિસ્થાપન થયેલું હોવું જોઈએ. તો આ દ્વિબંધ વાળા કાર્બન છે તો અહીંયા આગળ પણ વિસ્થાપન છે અને અહીં આગળ બે વિસ્થાપન છે. જો અહીંયા આગળ દ્વિબંધ માટે આ આલ્કીન માટે વાત કરીએ તો અહીંયા આગળ આ આલ્કીનની અંદર આ બે કાર્બન છે જે દ્વિબંધ વાળા કાર્બન છે. તો જો આ કાર્બનની વાત કરીએ તો અહીંયા આગળ તો વિસ્થાપન છે, પણ જો આ કાર્બન માટે વાત કરીએ તો દ્વિબંધની બાજુમાં કોઈ વિસ્થાપન નથી. પરિણામે અહીંયા આગળ આ વધુ વિસ્થાપિત આલ્કીન પ્રાપ્ત કહેવાશે. અને આ ઉપરાંત જો બીજી રીતે વાત કરીએ તો કે હાઇડ્રોજન ક્યાંથી દૂર થયેલો હોવો જોઈએ? તો કે ઓછા હાઇડ્રોજન જોડાયેલા હોય તે કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થવો જોઈએ. તો અહીંયા આગળ CH3 અને CH2 બે શક્યતાઓ છે તો એમાં ઓછા હાઇડ્રોજન કોના પાસે છે? આ ડાબી બાજુવાળા કાર્બન પાસે, CH2 પાસે, અને એમાંથી હાઇડ્રોજન દૂર થાય તો આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે અને તે વધુ વિસ્થાપિત આલ્કીન વાળી હોય છે. તો આ રીતે અહીંયા કીધું છે કે આવા વધુ વિસ્થાપિત આલ્કેનની વધુ સ્થિરતા હાઇપર કોન્જ્યુગેશન માટે વધુ પ્રાપ્ત હાઇડ્રોજન પરમાણુને આભારી છે. અહીંયા આગળ વધુ વિસ્થાપિત આલ્કીન જે મળે છે નિપજ તે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા પણ સમજાવી શકાય છે. હાઇપર કોન્જ્યુગેશન તો એની અંદર કીધું છે કે આલ્ફા કાર્બન હોય એની પાછળનો જે કાર્બન હશે તેના પરથી હાઇડ્રોજન દૂર થશે અને અલગ અલગ સંસ્પંદન આપશે. તો અહીંયા આગળ જોઈએ કે જો 3 CH3 હોય તો 3 સંસ્પંદન, અહીંયા આગળ 3 CH3 હોય તો 3 સંસ્પંદન, અહીંયા આગળ બાજુમાં જે કાર્બન છે તો અહીંયા આગળ જે 3 CH3 છે તો એના 3 સંસ્પંદન, જેટલા સંસ્પંદન વધારે તેટલી નિપજ વધારે. અને જો આ પ્રકારે અહીંયા આગળ વાત કરીએ તો આની અંદર આ બાજુના જે કાર્બન છે એના પર કોઈ હાઇડ્રોજન દૂર થવા માટે શક્યતા નથી. પરિણામે અહીંયા આગળ એટલા પ્રમાણમાં ઓછા સંસ્પંદન જોવા મળે છે અને અહીંયા આગળ સંસ્પંદન હાઇપર કોન્જ્યુગેશનના આધારે વધારે જોવા મળે છે. પરિણામે જે કીધું છે કે આ વધુ વિસ્થાપિત આલ્કીન વાળી જે છે એ વધુ સ્થાયી હોય છે. તો આ જે છે એ સેડઝેફ નિયમ છે. હવે હોફમેન નિયમ જોઈએ. તો હોફમેન નિયમ માટે કીધું છે કે બે કે તેથી વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતા ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સબસ્ટ્રેટ લઈએ. ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સબસ્ટ્રેટ એટલે કે N+, તો દ્વિબંધ સાથે ઓછા આલ્કિલ સમૂહ જોડાયેલા હશે. દ્વિબંધ સાથે ઓછા આલ્કિલ સમૂહ જોડાયેલા હશે તે વધુ સ્થાયી હશે. ધ્યાન રાખજો, અહીંયા આગળ સેડઝેફ નિયમ કરતા ટોટલી ઉલટું છે. સેડઝેફ ની અંદર કીધું કે વધુ વિસ્થાપિત આલ્કીન હોય તે મુખ્ય નિપજ હશે, જ્યારે અહીંયા આગળ કીધું છે કે ઓછા આલ્કિલ સમૂહ હોય તે વિસ્થાપિત નિપજ વધુ મળશે. અથવા બીજી જે રીતે કહીએ તો કે વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોય ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે. જ્યારે પેલા એની અંદર શું હતું સેડઝેફ માટે એકદમ ઉલટું કે ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર થશે. તો કઈ રીતે આ નિયમ લાગુ પડે છે જોઈએ કે અહીંયા આગળ ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લીધો છે. હવે આ સબસ્ટ્રેટમાંથી શું કીધું છે કે અહીંયા OH- અટેક કરે છે. તો અહીંયા આગળ જો અહીંયા આગળથી નાઇટ્રોજન દૂર થશે
તો નાઇટ્રોજન દૂર થશે તો અહીંયા આગળ બે શક્યતાઓ છે. અહીંયા આગળ નાઇટ્રોજન દૂર થશે તો બે શક્યતાઓ છે કે હાઇડ્રોજન જે છે એ આ બાજુથી દૂર થશે અને આ બાજુથી પણ દૂર થઈ શકશે. પણ જે નિપજ મળે છે તેની અંદર અહીંયા આગળ કીધું છે કે ઓછા આલ્કેલ સમૂહ જોડાયેલા હશે. તો કે ઓછા આલ્કેલ સમૂહ તો અહીંયા આગળથી હાઇડ્રોજન નીકળી જશે અને જો દૂર થવાની શક્યતા અહીંયા આગળ બે બાજુ છે તો વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર થશે. એટલે કે અહીંયા આગળ જો આ બાજુથી દૂર થાય તો અહીંયા આગળ CH3 જે છે એ CH3 3 કાર્બન ધરાવે છે અને અહીંયા આગળ CH2 જો તો 2 કાર્બન ધરાવે છે. તો અહીંયા આગળ જે દૂર થશે તો અહીંયા જે વધુ હાઇડ્રોજન હશે ત્યાંથી દૂર થશે અને આપણને જે નિપજ મળશે CH2 ડબલ બોન્ડ CH2 અને બીજું જે છે એમના એમ આપણને પ્રાપ્ત થશે CH3 CH2 CH2n પ્લસ CH3 અને CH3 જે છે એઝ ઇટ ઇઝ આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ જે આલ્કેન પ્રાપ્ત થયો ત્યાં આગળ વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે તો વાત સાચી છે. પણ કીધું છે કે ઓછા આલ્કેલ સમૂહ જોડાયેલા હોય તો જોઈએ કે આની અંદર N પ્લસ દૂર થઈ ગયો તો અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH2 જે છે મળ્યો આપણને આલ્કીન મળ્યો તેની અંદર તમે જોઈ શકો કે કોઈ જગ્યાએ વિસ્થાપન છે નહીં. બંને જે કાર્બન છે દ્વિબંધ દ્વારા જોડાયેલા છે અને કોઈ વધારે વિસ્થાપન છે નહીં. દ્વિબંધ સાથે કોઈ વધારે વિસ્થાપન નથી. પરિણામે તે વધુ સ્થાયી આ હોફમેન નિયમ અનુસાર તે વધુ સ્થાયી હશે. હોફમેન નિયમ જે છે એ તદ્દન ઉલટો છે પણ એ ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માટે અહીં આગળ દર્શાવેલો છે. હવે જે અહીં આગળ જોઈએ કે CH3 CH2 CH CH3 S પ્લસ CH3 ટ્વાઇસ. તો આની અંદર જો આ જે હતો કે હોફમેન નિયમ હતો, જો અહીંયા આગળ સેટઝેફ નિયમ લાગુ પાડીએ તો સેટઝેફની અંદર શું કીધું છે કે આ જે S જે છે એ S દૂર થશે, સલ્ફર જે છે એ દૂર થશે. તો અહીંયા આગળ આ સમજી લો આપણો આલ્ફા. તો હવે આ બીટા માટે અહીંયા આગળ બે શક્યતાઓ છે બરાબર. અહીંયા હું સેટઝેફ નિયમ લાગુ પાડું છું એટલે ક્યાંથી દૂર થશે તો કે જે વધુ હાઇડ્રોજન હશે. પહેલા તો કે બે આલ્કીન કઈ રીતે પ્રાપ્ત થશે જોઈ લઈએ. તો કે જો આ બાજુથી દૂર થાય તો દ્વિબંધ અહીંયા આગળ આવશે જે દર્શાવેલો છે બરાબર. અને અહીંયા આગળથી દૂર થાય, જો અહીંયા આગળથી દૂર થાય તો આ પ્રકારે દ્વિબંધ આવશે. તો અહીંયા આગળ કીધું છે કે આ જે બે જે વિસ્થાપન છે તો આની અંદર વધુ સ્થાયી તો આપણે આ કહી શકશું બે આલ્કીન જે છે તો કે વધુ વિસ્થાપન અહીં આગળ જોવા મળશે જ્યારે આ દ્વિબંધની બાજુમાં આ બાજુ વિસ્થાપન છે જ્યારે આ બાજુ વિસ્થાપન નથી. તો અહીં આગળ આ જે છે કે આ અહીંયા બંને બાજુએ વિસ્થાપન છે પરિણામે વધુ સ્થાયી છે. આ ઉપરાંત બીજું જે કીધું છે કે વધુ ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન પરથી દૂર થશે. તો અહીંયા આગળ ઓછા હાઇડ્રોજન પરમાણુ વાળો કાર્બન આ છે અને એના પરથી હાઇડ્રોજન દૂર થાય તો આ પ્રકારની નિપજ પ્રાપ્ત થઈ શકે. તો આ જે છે હોફમેન રૂલ પ્રમાણે આપેલું છે, હોફમેન રૂલ પ્રમાણે. અને આ જે છે એ સેટઝેફ નિયમ પ્રમાણે આપેલું છે. તો તમે જોઈ શકો કે આની અંદર ઓછા વિસ્થાપન છે, અહીંયા વધુ વિસ્થાપન છે. તો અહીંયા આગળ કહી શકાય કે હોફમેન નિયમ અને સેટઝેફ નિયમ જે તદ્દન બંને એકબીજાથી ઉલટા છે, બંને વિરુદ્ધ છે. તો હવે કે બંનેમાંથી સાચું શું હશે? આવું કઈ રીતે હોઈ શકે કે બંનેમાં એક કહે છે કે વધુ વિસ્થાપિત આલ્કીન મળશે, એક કહે છે કે ઓછા વિસ્થાપિત આલ્કીન મળશે? તો એના માટે કીધું છે કે જો સેટઝેફ નિયમ છે તો સેટઝેફ નિયમ માટે કીધું છે કે આલ્કિલ હેલાઇડ અને એની અંદર જો સામાન્ય બેઝ હશે OH માઇનસ અને ETO એટલે કે ઇથોક્સાઇડ આયન, જો આવા સામાન્ય બેઝ હશે તો સેટઝેફ નિયમ આપશે. જો નાના અથવા સામાન્ય બેઝ હશે OH માઇનસ અથવા ઇથોક્સાઇડ આયન જો એ પ્રકારે હોય તો સેટઝેફ નિયમ આપશે. પણ જો બલ્કી હોય, જો બલ્કી અથવા મોટા બેઝ ધરાવતા હોય તો એ વખતે જે હોફમેન નિયમ લાગુ પડશે એટલે કે એન્ટી સેટઝેફ નિયમ. એને હોફમેન નિયમને એન્ટી સેટઝેફ નિયમ પણ કહે છે કારણ કે તે તેનાથી તદ્દન વિરુદ્ધ છે. તો અહીંયા આગળ તૃતીયક એમાઇન બ્રોમાઇડ લીધો છે, તૃતીયક એમાઇન બ્રોમાઇડ, અને એની અલગ અલગ બેઝ સાથે પ્રક્રિયા કરાવી છે અલગ અલગ ટેમ્પરેચર ઉપર અને 70 થી 75 ડિગ્રી સેલ્સિયસ ઉપર. તો આની અંદર બે શક્યતાઓ છે. ચતુર્થક એમોનિયમ બ્રોમાઇડમાંથી જે પ્રાપ્ત થાય છે તે એક ઓછો વિસ્થાપિત આલ્કીન બતાવેલો છે આ પ્રકારે અને આગળ વધુ વિસ્થાપિત આલ્કીન બતાવેલો છે. હવે તમે આની અંદર ઓછો વિસ્થાપિત આલ્કીન અને વધુ વિસ્થાપિત આલ્કીન કઈ રીતે કહી શકાય તમને ખ્યાલ આવી શકશે કે અહીંયા દ્વિબંધ છે
તો જે બંને કાર્બન છે તો અહીંયા આગળ વધુ વિસ્થાપન જોઈ શકો છો, અહીંયા આગળ 0 વિસ્થાપન છે એટલે પરિણામે ઓછો વિસ્થાપિત આલ્કીન. અહીંયા વધુ વિસ્થાપિત કરીએ તો કે આ બંને દ્વિબંધ છે તો આ બંને કાર્બન પાસે એક બાજુ અહીંયા આગળ પણ વિસ્થાપન છે અને આ જો બીજો કાર્બનની વાત કરીએ તો અહીંયા પણ 2 વિસ્થાપન છે તો આ વધુ વિસ્થાપિત આલ્કીલ સમૂહ છે. તો આ બંનેમાંથી 2 પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. હવે બેઝ અલગ અલગ લીધેલા છે. તૃતીય કેમન પ્રોપાઇલ આલ્કીલ હેલાઇડ એક જ છે, બેઝ અલગ અલગ લીધેલા છે. તો અહીંયા આગળ જે બેઝ છે તો કે અહીંયા ઇથોક્સાઇડ આયન ETO માઇનસ લખો કે CH3 CH2O માઇનસ આ પ્રકારે લખો. તો આની અંદર કયો નિયમ આવશે? સેડઝેફ નિયમ. અને સેડઝેફ નિયમ આવશે તો વધુ વિસ્થાપિત આલ્કીન નિપજ મળશે. પણ જો અહીંયા જે કાર્બન છે એની સાથે એક જ જે CH3 છે એની જગ્યાએ 3 જગ્યાએ CH3 એટલે કે મોટા બલ્કી જો હોય તો બલ્કી બેઝ હશે તો એ વખતે શું આવશે? ઓછા વિસ્થાપિત આલ્કીન એટલે કે હોફમેન નિયમ લાગુ પડશે. જો અહીંયા 73% બતાવે છે. એ જ પ્રકારે જો આના માટે વાત કરીએ તો આની અંદર પણ તમે જોઈ શકો કે મોટા બેઝ છે, બલ્કી બેઝ છે તો એની અંદર ઓછો વિસ્થાપિત આલ્કીન. જો બલ્કી બેઝ છે અહીંયા પણ આ ઓછો બલ્કી બેઝ છે તો અહીંયા આગળ એન્ટી સેડઝેફ નિયમ અથવા હોફમેન નિયમ અથવા ઓછા વિસ્થાપિત આલ્કીન પ્રાપ્ત થશે. તો ઇન શોર્ટ જો સેડઝેફ નિયમ તો વધુ વિસ્થાપિત આલ્કીન અને હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે? ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન પરથી. અને જો હોફમેન નિયમ વાત કરીએ તો હોફમેન નિયમ કયો આવશે? તો કે ઓછા આલ્કીલ સમૂહ અને વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. તો આની અંદર અહીંયા આગળ 2 નિયમો વિરુદ્ધ છે પણ બંનેમાંથી કયો સાચો? તો કે સામાન્ય બેઝ હોય તો સેડઝેફ નિયમ સાચો અને જો બલ્કી બેઝ હોય તો એન્ટી સેડઝેફ અથવા હોફમેન નિયમ સાચો હશે. તો હવે એ પ્રકારે અહીંયા આગળ હોફમેન નિયમની અંદર એક બીજું પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વિના વધુ સંખ્યામાં હાઇડ્રોજન હોય તો હોફમેન નિયમ સાર્થક નીવડે છે. તો અહીંયા આગળ જો કે આ જે અહીંયા આગળ જે લીધેલું છે જે સબસ્ટ્રેટ લીધો છે ટ્રાન્સ 2 ફિનાઇલ સાયક્લોહેક્સિલ 2 મિથાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આની અંદર જે નિપજ પ્રાપ્ત થાય છે એ નિપજ આ પ્રકારે 1 ફિનાઇલ સાયક્લોહેક્સિન પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો કે આયન પ્લસ CH3 થ્રાઇઝ OH માઇનસ છે તો આની અંદર જ્યારે હાઇડ્રોજન દૂર થશે તો હાઇડ્રોજન દૂર થવા માટે 2 શક્યતા છે. પણ અહીં આગળ કીધું છે કે જે આપણને પ્રાપ્ત થશે તો અહીંયા આગળ જે હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા આગળ પણ હાઇડ્રોજન ઘણા બધા છે, ફિનાઇલ સમૂહ છે તો ઘણા બધા છે. તો અહીંયા આગળ જે હાઇડ્રોજન દૂર થશે અહીંયા આગળથી હાઇડ્રોજન દૂર થઈ અને જે દ્વિબંધ પ્રાપ્ત થશે એ અહીંયા આગળ વચ્ચેની બાજુ દર્શાવેલો છે. એટલે કે 1 ફિનાઇલ સાયક્લોહેક્સિન આપણને પ્રાપ્ત થાય છે અને સિસ વિલોપન પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો હોફમેન નિયમ લાગુ પડશે કારણ કે અહીંયા આગળ જે છે દૂર થવા માટે. તો અહીંયા આગળ જે હોફમેન નિયમ મળે છે તે હોફમેન નિયમ કઈ રીતે મળે છે? તો હોફમેન નિયમની અંદર કીધું છે કે અહીંયા આગળ CX બંધની સરખામણીમાં CN અને CH બંધનું વિભાજન મુશ્કેલીથી થાય છે. એટલે કે CX બંધ સરળતાથી તૂટી શકે છે. CX બંધ તો તૂટી જશે તો નીકળી જશે પણ CN બંધ સરળતાથી તૂટી શકતો નથી કે CH બંધ પણ તૂટી શકતો નથી. પણ અહીંયા આગળ કીધું છે કે વિલોપનની અંદર સૌથી પહેલા કામ શું થાય છે? તો કે જે બેઝ આવે છે, બેઝ કોઈ પણ હોય કે OH માઇનસ હોય કે કોઈ પણ બેઝ હોય તો જે બેઝ આવે છે તે સૌપ્રથમ હાઇડ્રોજનને અટેક કરે છે. જ્યારે હાઇડ્રોજનને અટેક કરે ત્યારે આપણને ખ્યાલ છે કે જે હાઇડ્રોજનને અટેક કરે તે હાઇડ્રોજન જે છે એ H+ તરીકે દૂર થાય છે, પોતાના ઇલેક્ટ્રોન લઈને દૂર થતો નથી. એટલે કે એ ઇલેક્ટ્રોન કાર્બન ઉપર રહે છે અને આમ આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન રહે છે અને જે નિવૃત્ત થતો સમૂહ છે પોતાના ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે. નિવૃત્ત થતા સમૂહ વચ્ચેના બંને વિભાજનને મદદરૂપ થાય છે. એટલે કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? તો કે આને વિભાજન કરવામાં સરળતા પ્રાપ્ત કરાવે છે. અને આમ અહીંયા આગળ જો CX બંધ ન હોય અને CN બંધ હોય તો પણ અહીંયા આગળ જે CH બંધ છે એ નિર્બળ બને છે અને પરિણામે નવી નિપજો આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા આગળ સંક્રાંતિ અવસ્થા જે એવી પ્રાપ્ત થાય છે કે જેની અંદર આપણને સરળતાથી તો કે અહીંયા આગળ બેઝ થયો અને બેઝ જો આ CH2 હોય સોરી CH3 છે કારણ કે અહીંયા H દૂર દર્શાવેલો છે જે બેઝ દ્વારા ખેંચાય છે. તો જે અહીંયા તૂટશે તો અહીંયા હાઇડ્રોજન નીકળશે અને આ પ્રકારની સંક્રાંતિ અવસ્થા આપણને પ્રાપ્ત થશે. જો આની અંદર વાત કરીએ તો અહીંયા આગળ જે CH3 હતો તો એની અંદર જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન દર્શાવે છે
અને એ આની સાથે આકર્ષણ પામે છે, બેઝ સાથે આકર્ષણ પામે છે અને આ પ્રકારની સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થાય છે. તો એ પ્રકારની સંક્રાંતિ અવસ્થા મળે છે. એટલે કે વિલોપનની અંદર બેઝ જે છે હાઇડ્રોજનને ખેંચે છે અને પરિણામે તે જો CX બંધ ન હોય તો પણ નાઇટ્રોજન હોય તો એનો બંધ નિર્બળ બનાવે છે અને પરિણામે નિપજ સરળતાથી પ્રાપ્ત થાય છે, જેની અંદર CH બંધ પણ નિર્બળ બને છે અને સંક્રાંતિ અવસ્થા એવી હોય છે કે જેથી કરીને નિપજો સરળતાથી મળી શકે. હવે અહીં આગળ બીજું એક આપેલું છે કે એસિડ ઉદ્દીપ્ત આલ્કોહોલનું નિર્જળીકરણ. તો નિર્જળીકરણ એ પણ એક પ્રકારનું વિલોપન છે. આની અંદર આલ્કોહોલ લીધેલો છે અને એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો એસિડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે જે છે કે H+, આપણે અહીંયા આગળ H+ લખીએ અથવા H2SO4 એ બંને એક જ છે. તો અહીંયા આગળ શું થશે તો કે નિર્જળીકરણ પ્રક્રિયા થશે, એટલે કે પાણીનો અણુ દૂર થશે. બરાબર. આ ઉપરાંત કે એસિડ લીધો છે H2SO4, તો H2SO4 શું કરશે તો કે H+ આની સાથે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે અને એની સાથે જોડાઈ જશે H2O+, આ પ્રકારે જોડાઈ જશે. અથવા બીજી રીતે કહીએ તો કે H2SO4 આખું હોય તો આ પ્રકારે જોડાણ થશે ROSO2H, આ પ્રકારે જોડાણ થશે. એટલે R જે છે એ આપણો CH3 થ્રાઇસ, બરાબર. અહીંયા આગળ O અને અહીંયા આગળ હાઇડ્રોજન 2 આવશે. તો અહીંયા આગળ જે આ સલ્ફર છે H2SO4, H2S સલ્ફર અને SO4, એટલે કે શું કહેવાય કે સલ્ફેટ એસ્ટર બનાવે છે, સલ્ફર એસ્ટર બનાવે છે. સૌપ્રથમ હાઇડ્રોજનનું જોડાણ થઈ અને સલ્ફર એસ્ટર બનાવે છે. ત્યારબાદ સલ્ફર એસ્ટરનું જે છે એની અંદર તૂટશે અને જે તૂટશે એની અંદર આપણને કાર્બોનિયમ આયન પ્રાપ્ત થશે. જુઓ કે અહીંયા આગળ કાર્બોનિયમ આયન OH2+ નીકળી જાય છે અને કાર્બોનિયમ આયન આપણને પ્રાપ્ત થાય છે, હવે વત્તા H2O. ત્યારબાદ આની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે તો કાર્બોનિયમ આયન પ્રાપ્ત થાય. એની અંદરથી હવે એક હાઇડ્રોજન દૂર થઈ અને હાઇડ્રોજન દૂર થવા માટે આગળ CH3 માંથી કોઈ પણ એક જગ્યાએ દૂર થઈ અને આપણને જે પ્રાપ્ત થાય છે આઇસોબ્યુટીન, જે વિલોપન નિપજ એ આપણને પ્રાપ્ત થાય છે, આઇસોબ્યુટીન પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આની જે છે ઘણી વખત આની અંદર પુનઃવિસ્થાપન પણ જોવા મળે છે કે જેથી કરીને વધુ સરળતાથી નિપજો પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા આગળ એક આલ્કોહોલ લીધેલો છે અને H2SO4 H+ ની એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો અહીંયા આગળ સૌપ્રથમ H+ સંકળાઈ જશે અને શું આપશે OH2+. ત્યારબાદ હવે જો આ કમ્પ્લીટલી નીકળી જશે, H+ જે છે OH- તે ખેંચી જશે તો શું થશે તો કે અહીંયા પ્લસ વીજભાર આવશે. જુઓ દર્શાવેલું છે પ્લસ વીજભાર દર્શાવ્યો. આ જે પ્લસ વીજભાર છે આની સાથે કેટલા કાર્બન જોડાયેલા છે તો કેવો કહેવાશે? એક જ કાર્બન જોડાયેલા તો કેવો કહેવાશે? પ્રાથમિક. પણ હવે શું થશે તો કે આ પ્રાથમિક જે છે અસ્થાયી છે, પણ જો હવે અહીંયા આગળ હાઇડ્રોજનનું સ્થાનાંતર થાય છે તો કે આ જે હાઇડ્રોજન છે અહીંયા આગળ આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયા આગળથી નીકળી જશે. આ હાઇડ્રોજન અહીંયા આગળથી નીકળી જશે અને આ બાજુએ દાખલ થશે, કારણ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઘટ છે. તો હાઇડ્રોજન 1 2 ફેરબદલી અહીંયા આગળ આવશે, અહીંયા H નહીં આવે. તો આ જે અહીંયા આગળ આવશે પરિણામે શું થશે તો કે C ઉપર પ્લસ વીજભાર આવશે અને C ઉપર જો પ્લસ વીજભાર આવે તો અહીંયા આગળ જે પ્લસ છે એની સાથે બીજા કેટલા કાર્બન જોડાયેલા છે? 2 કાર્બન જોડાયેલા છે. તો પરિણામે દ્વિતીયક, હવે પ્રાથમિક અને દ્વિતીયક આ બંનેમાંથી સ્થાયી કયું તો કે દ્વિતીયક સ્થાયી છે અને પરિણામે શું પ્રાપ્ત થશે? 2-બ્યુટેન વધુ સ્થાયી નિપજ પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ 1 2 ફેરબદલીના કારણે જે 2 કાર્બોનિયમ આયન આપે છે તે 2-બ્યુટેન નિપજ આપે છે, જે સેડઝેફ નિયમને અનુસરે છે. તો આ રીતે આલ્કોહોલનું નિર્જળીકરણ એ પણ વિલોપન નિપજ એ સેડઝેફ નિયમને અનુસરીને આપે છે. હવે આપણે આગળ વાત કરી કે સિસ અને ટ્રાન્સ, તેમાંથી કે સિસ ટ્રાન્સ નિપજ જે છે વધુ સ્થાયી હોય છે. કઈ રીતે જોઈએ? અહીંયા આગળ 2-બ્રોમોબ્યુટેન આપેલું છે, સેડઝેફ નિયમ લાગુ પડે છે. જે મેં પહેલા સિસ અને ટ્રાન્સ દર્શાવેલું હતું કે જુઓ કે આપણે સૌપ્રથમ સેડઝેફ નિયમ યાદ કરીએ તો સેડઝેફ નિયમની અંદર વધુ વિસ્થાપિત આલ્કીન મળે છે અને એટલે કે 2-બ્યુટીન મળે છે, 2-બ્યુટીન. હવે આની અંદર સિસ અને ટ્રાન્સ 2 શક્યતાઓ છે, બરાબર.
તો બે શક્યતાઓમાંથી ટ્રાન્સ વધારે સ્થાયી છે. તો કઈ રીતે? અહીંયા આગળ એનું એ જ એક્ઝામ્પલ લઈને આપણે આગળ જોઈએ છીએ. તો અહીંયા આગળથી બ્રોમિન દૂર થયો, અહીંયા આગળથી હાઇડ્રોજન દૂર થશે. તો અહીંયા આગળ આ બાજુથી હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા આગળ જે છે હાઇડ્રોજન દૂર થશે તો દ્વિબંધ અહીંયા વચ્ચે આવશે, જો દર્શાવેલું છે. હવે જે 2 બ્યુટીન છે તો આની અંદર સિસ નિપજ આ પ્રકારે અને ટ્રાન્સ નિપજ આ પ્રકારે હોઈ શકે. તો કે બંનેમાંથી વધારે સ્થાયી કઈ હશે? તો એના માટે સ્થિરતા જોવા માટે અહીંયા આગળ પ્રક્ષેપ સૂત્ર દોરવામાં આવે છે. તો પ્રક્ષેપ સૂત્ર આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે, સોરી આ સોહાર્સ પ્રક્ષેપ સૂત્ર છે. સોહાર્સ પ્રક્ષેપ સૂત્ર કઈ રીતે દોરી શકાશે જોઈએ કે જો અહીંયા આગળ જે 2 કાર્બન છે તે 2 કાર્બન અહીંયા આગળ દર્શાવેલા છે, અહીંયા કાર્બન આવશે, બરાબર. હવે આ જે કાર્બન છે એની સાથે 3 સમૂહ જોડાયેલા છે, એક CH3 છે અને અહીંયા આગળ 2 હાઇડ્રોજન છે. તો અહીંયા આગળ એ જ પ્રકારે 2 CH છે અને એક CH3 છે. હવે આ કાર્બન માટે વાત કરીએ તો અહીંયા આગળ એક CH3 છે, બ્રોમિન છે અને H છે. તો આ કાર્બન સાથે એક CH3 છે, Br છે અને H છે. હવે આની અંદર જો OH માઇનસ નજીક આવે તો OH માઇનસ કોની સાથે જોડાણ થશે? તો કે જે બ્રોમિનની સિવાયનો જે કાર્બન હશે તેના પાસે જોડાણ થશે. તો અહીંયા આગળ જો જોડાણ દર્શાવેલું છે. હવે જો આની સંક્રાંતિ અવસ્થા માટે વાત કરીએ તો આના સંક્રાંતિ અવસ્થા માટે ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર દોરવામાં આવે છે. ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર કઈ રીતે? પહેલા તો સોહાર્સ પ્રક્ષેપ સૂત્ર જે દોર્યું તે કે જે CC બંધ હોય તેને આડી રેખા દ્વારા દર્શાવવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા જે 3 સમૂહો જે 3 પ્રમાણના સમૂહ છે 120 ડિગ્રીના ખૂણે દર્શાવવામાં આવે છે. તો આ રીતે સોહાર્સ પ્રક્ષેપ સૂત્ર દોરી શકાય છે. અને જો ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર માટે વાત કરીએ તો ન્યુમેન પ્રક્ષેપ સૂત્રની અંદર જે બંને કાર્બન છે એ બંને કાર્બન ડોટ દ્વારા, એક કાર્બન ડોટ દ્વારા અને એક કાર્બન સર્કલ દ્વારા દર્શાવવામાં આવે છે. તો જોઈએ કે એક કાર્બન છે ડોટ દ્વારા દર્શાવ્યો છે અને એની અંદર જે 3 પરમાણુ સમૂહ છે એ 3 પરમાણુ સમૂહ CH3, H અને બ્રોમિન દર્શાવ્યો છે. બીજો જે કાર્બન છે એને સર્કલ દ્વારા દર્શાવ્યો છે અને એની સાથે એક CH3, એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન દર્શાવેલો છે. તો હવે આની અંદર જે જોડાણ થશે એ સંક્રાંતિ અવસ્થા જે પ્રાપ્ત થશે આની અંદર કીધું છે કે આ જે સંક્રાંતિ અવસ્થા ટ્રાન્સ માટેની છે. જો હવે જોઈએ તમે જોજો કે જે સિસ નિપજ આપણે સિસ સમઘટક માટે આ પ્રકારે દોરીએ તો સિસ સમઘટક માટે તો સિસની અંદર કે અહીંયા આગળ સોહાર્સ પ્રક્ષેપ સૂત્ર પહેલા તો દોરી દઈએ તો કે 2 C બંધને આપણે આડી રેખા દ્વારા દર્શાવીએ. હવે આની અંદર જોઈએ કે એક કાર્બન સાથે H, બ્રોમિન અને CH3, જ્યારે બીજા કાર્બન પાસે જે બીજો કાર્બન છે એની અંદર 2 હાઇડ્રોજન અને એક CH3. તો આ રીતે દર્શાવેલું છે. હવે OH માઇનસ આવશે તો કોની સાથે આવશે? સેમ આગળનું જે દોર્યું છે એના જેમ જ કે OH માઇનસ છે એ Br સિવાયના જે કાર્બન છે એના પાસે, એટલે કે જેની અંદર હાઇડ્રોજન હશે ત્યાં આગળ આવશે. તો હાઇડ્રોજન જે છે ત્યાં આગળ આવશે તો જે એનું જોડાણ દર્શાવેલું છે. હવે આ સંક્રાંતિ અવસ્થા ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર દ્વારા, એટલે કે અહીંયા આગળ જે 2 કાર્બન છે તો એક કાર્બન ડોટ દ્વારા દર્શાવે છે અને અહીંયા આગળ જે એના 3 સમૂહ છે હાઇડ્રોજન, CH3 અને બ્રોમિન, CH3 અને બ્રોમિન જોડાણ દર્શાવેલું છે. હવે જો બીજા કાર્બન માટે વાત કરીએ તો બીજો કાર્બન સર્કલ દ્વારા દર્શાવી છે અને એના સાથે પરમાણુ સમૂહ જોડાયેલા જે છે હાઇડ્રોજન અને CH3 દર્શાવે છે. હવે આ જે છે સિસ નિપજ છે સંક્રાંતિ અવસ્થા સિસ આવશે, સિસ સમઘટક. અને અહીંયા કીધું છે મોર ક્રાઉડેડ. કઈ રીતે જોઈએ કે અહીંયા જે CH3 છે એ એકબીજાની ઘણા નજીક છે. જ્યારે આ જે ટ્રાન્સ નિપજ મળતી હતી તો ટ્રાન્સ નિપજ માટે વાત કરીએ તો ટ્રાન્સ નિપજની અંદર જોઈએ કે અહીંયા ટ્રાન્સ નિપજની અંદર 2 જે CH3 છે એકબીજાથી કમ્પ્લીટલી વિરુદ્ધ છે. તો હવે તમે કહી શકો કે આની અંદર જે અવકાશી અવરોધ હશે, અવકાશી અવરોધ કોની અંદર વધારે છે? આની અંદર વધારે હશે કે આની અંદર? સિસમાં વધારે હશે કે ટ્રાન્સમાં? તો કે અહીંયા કહી શકો કે જે સિસમાં જે છે જે અવકાશી અવરોધ છે વધારે હશે અથવા મોર ક્રાઉડેડ છે અને અહીંયા જે છે કે અહીંયા અવકાશી અવરોધ
ઓછો હશે, જેટલો અવકાશી અવરોધ ઓછો તેટલું તે વધારે થાય. તો અહીંયા આગળ જે આ સંક્રાંતિ અવસ્થા છે લેસ ક્રાઉડેડ છે, પરિણામે તે વધુ સ્થાયી છે અને આમ ટ્રાન્સમ ઘટક જે આલ્કીનનું પ્રમાણ વધુ જોવા મળે છે અને તે વધુ સ્થિર હોય છે. અથવા બીજો અહીંયા આગળ એક શબ્દ વાપરે છે કે વધુમાં સંક્રાંતિ દ્વિબંધ ગુણ વધુમાં સંક્રાંતિ દ્વિબંધ ગુણ, જેટલો દ્વિબંધ ગુણ વધુ તેમ ટ્રાન્સ આલ્કીન બનવાની ક્ષમતા વધુ. તો થેન્ક યુ મિત્રો, આટલે સુધી રાખીએ છીએ. અહીંયા આગળ તમારે સેડઝેફ નિયમ અને હોફમેન નિયમ જે છે એ નિયમ અને એક એક્ઝામ્પલ લખીને બતાવવાનું રહેશે. થેન્ક યુ, આટલે સુધી રાખીએ છીએ.